સર્વે સત્સંગીઓને જય શ્રી કૃષ્ણ. આજે પુરુષોત્તમ માસનો અધ્યાય 9 છે, જેમાં ઋષિ દુર્વાસાનું આગમનની વાત કરવામાં આવી છે અને ધનબાઈ અને માનબાઈની વાર્તા છે. તો ચાલો આપણે સાંભળીએ. અધ્યાય 9. દુર્વાસા ઋષિની દયા. નૈમિષારણ્ય મધ્યે બિરાજતા ઋષિમુનિઓને સુત પુરાણીજી કહેવા લાગ્યા, હે મહર્ષિઓ, ઋષિકન્યા મેઘવતી પિતાના મૃત્યુથી અત્યંત શોકાતુર થઈ કૃશ થવા લાગી. આશ્રમનું એકાંત એને ખાવા ધાતું, તેથી તે વનમાં એકલી રઝળવા લાગી. એક સમયે દેવયોગે મહાક્રોધી એવા દુર્વાસા ઋષિ ફરતા ફરતા આશ્રમે પધાર્યા. સેંકડો સૂર્યનો તાપ જેઓ સાથે લઈને ફરતા એવા દુર્વાસા ઋષિના ક્રોધથી ત્રણેય લોકના સર્વજીવો ધ્રુજતા, દેવો દાનવો પણ કાંપતા, પાતાળ લોકના નાગરાજે મોં છુપાવી દેતા. ઋષિ દુર્વાસા એવા ક્રોધી હતા કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીને એકવાર એમણે રથના ધૂસરે બળદની જેમ જોડેલા. ઉઘાડા પગે રથ ખેંચતા ખેંચતા રૂક્ષ્મણીને તરસ લાગી, પ્રાણ કંઠે આવી ગયા. રૂક્ષ્મણીની આવી હાલત જોઈ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જમણા પગના અંગૂઠાથી ધરતીને દબાવીને જળધારા પ્રગટ કરી અને રૂક્ષ્મણીની તૃષા छिપાવી. આ જોઈને દુર્વાસા ઋષિ અત્યંત ક્રોધાયમાન થયા અને ભગવાનને પણ શાપ આપ્યો, હે કૃષ્ણ, તમે આજે મારી સેવામાં છો છતાં તમારી પત્ની પર પ્રેમ વ્યક્ત કરવા તમે પૃથ્વીમાંથી ગંગા પ્રગટ કરીને મારું અપમાન કર્યું છે. તેથી હું તમને શાપ આપું છું કે તમારો બંનેનો વિયોગ થજો. તમે વિયોગમાં જુરી જુરી મરશો. આવા મહાક્રોધી દુર્વાસા ભાગ્યે જ પ્રસન્ન થતા અને જ્યારે પ્રસન્ન થતા ત્યારે ન્યાલ કરી દેતા. એવું વરદાન આપતા કે 84 લાખ જન્મોનું દુઃખ દૂર થઈ જાય. પિતાના મૃત્યુથી શોકાતુર થયેલી મેઘવતીએ દુર્વાસાને પોતાના આશ્રમે પધારેલા જોઈ શોક ભૂલીને એમને આસન આપ્યું. ઘણા જ ભાવથી સેવા પૂજા કરી અને ઋષિના ચરણ પકડીને ઘણા જ ભક્તિભાવે કહેવા લાગી, હે દેવ, આપના પાવન પગલાથી મારા સ્વર્ગસ્થ પિતાનો આ આશ્રમ પવિત્ર બન્યો. મારું જીવન ધન્ય થયું. સદાશિવના અંશરૂપી એ મહર્ષિ અતિ પ્રસન્ન થઈને બોલ્યા, હે કન્યા, તે તારા ધર્મનિષ્ઠ તાતના કુળને દીપાવ્યું છે. તારો ધર્મપ્રેમ જોવા માટે જ હું અહીં આવ્યો છું અને અહીંથી બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરીશ. તારે કોઈ દુઃખ હોય તો તું મને કહે. મારા તપોબલના પ્રભાવે હું તને દુઃખ મુક્ત થવાનો ઉપાય દેખાડીશ. ઋષિના આવા વચનો સાંભળીને મેઘવતી કહેવા લાગી, હે મહાત્મન, આશ્રમમાં હું એકલી વસું છું, અનાથ અને નિરાધાર છું. તાતના મૃત્યુનો શોક મને ઘેરી વળે છે. ભગવાન, મારા પિતાની ઈચ્છા મારા લગ્ન કરી દેવાની હતી, માટે કોઈ યોગ્ય પુરુષ મારું પરિગ્રહણ કરે એવું કરો. મારી કૌમાર્યાવસ્થા વીતી જાય છે. કાલે મારો કન્યાકાળ પૂરો થશે. આ ઘોર ચિંતાના કારણે મને ભોજન ભાવતા નથી. સેજ શૂળી જેવી લાગે છે. મારી પ્રાર્થના સાંભળીને હે કૃપાનાથ, મારું દુઃખ દૂર કરો. આર્તસ્વરે આટલું બોલીને ઋષિકન્યા મેઘવતી દુર્વાસા ઋષિ સામે આશાભરી નજરે મીટ માંડીને જોવા લાગી. અહીંયા અધ્યાય 9 સંપૂર્ણ થાય છે. અધ્યાય 10માં આપણને સાંભળવા મળશે કે દુર્વાસા ઋષિ કન્યાને શું કહે છે. જય શ્રી કૃષ્ણ. હવે તમને 9મા દિવસની કાઠાગોરની વાર્તા કરીશ. એ કાઠાગોરની વાર્તા છે ધનબાઈ અને મનબાઈની વાર્તા છે. ધારાનગરીનો રાજા ભોજ ઘણો જ દયાળુ, પરોપકારી અને પ્રજાપ્રેમી હતો. રોજ રાતે વેશપલટો કરીને નગર ચર્ચા જોવા નીકળતો અને પ્રજાના સુખ દુઃખ જાણતો. આ નગરીમાં 2 બાઈ રહે, બંનેના ઘર સામસામે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. બંને ધર્મ, ધ્યાન, વ્રત, તપ કરનારી. એમાંય ધનબાઈ તો રાજા ભોજને પ્રભુની જેમ માને. ઉઠતા સૂતા ભોજનું નામ લે, જ્યારે મનબાઈને પહેલાં પ્રભુ પછી રાજા ભોજ. એવામાં અધિક માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત આદર્યા. બંને શિપ્રામાં સ્નાન કરવા જાય. વાર્તા સાંભળે પછી બંને પ્રાર્થના કરે. ધનબાઈ બોલે, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો રાજા ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ પ્રાર્થનામાં બોલે, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આધિ વ્યાધિ ઉપાધિ ટાળ, શ્રદ્ધા છે તુજ નામ પર, મને ફળજો નંદ ગોપાળ. બંનેની પ્રાર્થનામાં ફરક હતો. એક પ્રાર્થના કરતી કે મને રાજા ભોજ ફળે, જ્યારે બીજી પ્રાર્થના કરતી કે પ્રભુ ભગવાન તમે મને ફળો.
રોજ આ પ્રમાણે બને છે. એકવાર રાજની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જઈને રાજા ભોજને વાત કરી. રાજા ભોજે જાતે આવીને ખાતરી કરી. એણે નિશ્ચય કર્યો કે પોતાનું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દલદલ ફીટાડું તો જ હું રાજા સાચો. બીજા દિવસે ધનબાઈને રાજના તેડા આવ્યા. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખાતી આવી રાજ દરબારમાં રાજાને પ્રણામ કર્યા. એણે એમ કે હમણાં રાજા ભોજ સોનામહોર ભરેલી થેલી આપશે. જિંદગી આખી ખાવ તોય ના ખૂટે, પણ રાજા ભોજે તો સોનામહોર કે હીરા માણેકના બદલે અધમણનું કોળું આપ્યું. બિચારી ધનબાઈ તો નિરાશ થઈ ગઈ. એના બધાય સપના તૂટી ગયા. એ તો કોળું લઈને લૂંટા લમણે પાછી ફરી. રસ્તામાં ધનબાઈ વિચારે છે કે કોળું જોઈને ફળિયામાં બધા મારા દાંત કાઢશે. રાજા જેવો રાજા રીઝ્યો અને ઇનામમાં મળ્યું કોળું. મશ્કરીના ભયથી ધનબાઈએ એ કોળું કાછિયાને 4 આનામાં વેચી દીધું. ધનબાઈએ કોળું વેચીને ગઈ પછી તરત મનબાઈ ત્યાં આવી. એ કેળા લેવા આવી હતી, પણ કોળું જોઈને એણે વિચાર કર્યો કે કોળું જ લઈ જાઉં. છે મોટું, થોડું હું ખાઈશ, થોડું ફળિયાના છોકરા ખાશે. એને 6 આનામાં કોળું લીધું અને ઘરે આવી. છરી લઈને જ્યાં કોળું ત્યાં તો ખણ કરતી સોના મહોરો વરસી. મનબાઈ તો આભી જ થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની કૃપા. મનબાઈ તો હર્ષના આંસુ સારતી પ્રભુના જાપ જપવા લાગી. પછી એ 5 સોનામહોર વટાવીને સીધું સામાન લઈ આવી અને 108 બ્રાહ્મણને નોતરા દીધા. બીજા દિવસે બ્રાહ્મણોને જમાડીને વસ્ત્રદાન દીધા. 21 રૂપિયા દક્ષિણા આપ્યા. બ્રાહ્મણો મનબાઈનો જય જયકાર બોલાવા લાગ્યા. આ જયનાદ સાંભળી રાજા ભોજ નવાઈમાં ડૂબી ગયો. જયનાદ તો ધનબાઈનો થવો જોઈએ, તો પછી મનબાઈનો કેમ થાય છે? તપાસ કરતાં આખી વાત જાણવા મળી. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે તેની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂપ ભજ્યો, એનું આ પરિણામ હતું. એમ કરતાં બીજે અધિક માસ આવ્યો. આ વખતે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ પ્રભુને ભજ્યા. તેનું દારિદ્ર્ય દૂર થયું. અમૃત માસ આખો ભજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અંતરથી કરે આરાધના તો ઉત્તર દેવ વૈમાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા અમને સૌને ફળજો. જે પણ પૂજા અર્ચન તમારાથી થઈ શકે એ તમે પૂર્ણ શ્રદ્ધા ભાવનાથી પુરુષોત્તમ ભગવાનની કરો. પુરુષોત્તમ ભગવાન એટલા દયાળુ છે કે તમારા મનના દરેક મનોરથ પૂર્ણ કરે છે. હે પ્રભુ, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ પ્રભુની જય. કાંઠા ગોર માતની જય. આ વાર્તા તમને સાંભળીને આનંદ થયો હોય તો તમે બીજાને પણ મોકલી શકો છો, તો બીજા પણ આનો આનંદ લઈ શકે. જય શ્રી કૃષ્ણ.